હેલો, વીઆર ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પોતાના મોબાઈલના માધ્યમથી આધાર કાર્ડ કેવી રીતના ડાઉનલોડ કરવું. ચાલો તો જોઈ લઈએ. અહીંયા હું મોબાઈલના માધ્યમથી જે આધાર કાર્ડ હોય છે અહીંયા ડાઉનલોડ કરીશું. તો સ્ટેપ બાય સ્ટેપ પૂરો વિડીયો પહેલાં જોઈ લેજો. તો મોબાઈલના માધ્યમથી આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ બધામાં હોય જ છે. તો ગૂગલ ક્રોમ એપ્લિકેશન ઓપન કરવાની રહેશે. ગૂગલ ક્રોમ જે એપ્લિકેશન છે તમે ઓપન કરશો એટલે એ એક સર્ચ બાર જોવા મળશે. તો અહીંયા તમારે UIDAI ટાઈપ કરવાનું રહેશે. અહીંયા હું સર્ચ કરી લઉં છું UIDAI સર્ચ કરી તમે ઓકે આપશો એટલે આવી રીતના એક વેબસાઇટ ઓપન થશે. UIDAI જે ગવર્મેન્ટની વેબસાઇટ છે. અહીંયા લિંક પર તમારે ઓકે આપવાનું છે એટલે કે મોબાઈલથી ટચ કરવાનું છે. ટચ કરશો એટલે તમને ભાષા પસંદ કરવાનું હોય છે. અહીંયા હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ જે પણ તમારે સિલેક્ટ કરવું એ કરી શકાય. અહીંયા હું અત્યારે ઇંગ્લિશ સિલેક્ટ કરું છું. ઇંગ્લિશ કર્યા પછી તમને આવી રીતના પેજ જોવા મળશે. અહીંયા અપડેટ આધાર, ગેટ આધાર ને એ બધું જોવા મળશે. અહીંયા જે ગેટ આધારનો ઓપ્શન છે અહીંયા નીચે ડાઉનલોડ આધારનો ઓપ્શન આપેલો છે. તો અહીંયા તમારે ટચ કરી લેવાનું છે ડાઉનલોડ આધાર તરીકે. ડાઉનલોડ આધાર ટચ કરશો એટલે તો આવી રીતના તમારા આગળ એક પેજ ઓપન થઈ જશે. આ એક પોપઅપ વિન્ડો ઓપન થશે કે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી છે કે નથી કરવી. તો કરવાની જરૂર નથી, કેન્સલ કરી દો. તો અહીંયા તમે 4 માધ્યમથી જે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. એક તો છે આધાર નંબર, એટલે કે આધાર નંબર એન્ટર કરી તમે કરી શકાય. બીજું ઇનરોલમેન્ટ આઈડી. ઇનરોલમેન્ટ આઈડી તમે જે શરૂઆતમાં જે આધાર કાર્ડ બનાવો છો સ્ટાર્ટિંગમાં તો એક ત્યાં સ્લીપ આપવાની આવે છે, તે તેના પર લખેલી હોય છે. અને વર્ચ્યુઅલ આઈડી SID આના પરથી પણ આધાર કાર્ડ ડાઉનલોડ તમે કરી શકો છો. અત્યારે આપણે આધાર કાર્ડના જે નંબર છે એન્ટર કરી ડાઉનલોડ કરવાનું છે આધાર કાર્ડ, એટલે કે આધાર કાર્ડની પ્રોસેસ જોઈશું. આ જોવા માટે અહીંયા તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો. ત્યાર પછી અહીંયા પૂરો આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી નીચે અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરી લેવાનો, એટલે કે આ જે કેપ્ચા કોડ આપેલો છે એ એન્ટર કરી લેવાનો. આ તમે બંને કરી સેન્ડ OTP કરશું તો તમારા મોબાઈલ પર જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય છે આધાર કાર્ડો એના પર એક OTP આવશે. એ OTP અહીંયા તમે એન્ટર કરી ઓકે આપશો તો તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે. અહીંયા હું આધાર નંબર અને કેપ્ચા કોડ બંને એન્ટર કરી લઉં છું. ત્યાર પછી સેન્ડ OTP કરું એટલે અહીંયા મને OTP પ્રાપ્ત થઈ જશે. ચાલુ કરી લઈએ. અહીંયા મેં પોતાનો જે આધાર કાર્ડ નંબર, અહીંયા જે આધાર કાર્ડ નંબર આપેલો છે 63 12 59 45 56, અહીંયા મેં આધાર કાર્ડમાં જોઈને અહીંયા અમે એન્ટર કરી લીધો છે. હવે ત્યાર પછી આ કેપ્ચા કોડ એન્ટર કરી લેવાનો. જે આ કેપ્ચા કોડ છે અહીંયા જે કેપ્ચા કોડ છે 48 કંઈક છે, વંચાતો નથી એટલે હું રિફ્રેશ કરી લઉં છું. જે બીજો કેપ્ચા કોડ આવે હા અત્યારે વંચાય છે. અહીંયા જે કેપ્ચા કોડ છે એન્ટર કરી લઉં છું. કેપ્ચા કોડ છે સ્મોલમાં છે BA76DR. આ કેપ્ચા કોડ છે. આ કેપ્ચા કોડ એન્ટર કરી તમે એક સેન્ડ OTP ઓપ્શન જોવા મળશે. સેન્ડ OTP કરશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલમાં OTP આવશે. એ OTP એન્ટર કરવાનો છે. હું અહીંયા સેન્ડ OTP કરી લઉં છું. અત્યારે મારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એક OTP આવી ગયો છે 805859, જે અહીંયા મારે એન્ટર કરવાનો રહેશે. હું અહીંયા એન્ટર કરી લઉં છું 805859. આ એન્ટર કરી હું વેરીફાઈ અને ડાઉનલોડ ઉપર ક્લિક કરીશું. OTP એન્ટર કરીને વેરીફાઈ અને ડાઉનલોડ અહીંયા મેં કરી લીધું છે. વેરીફાઈ ડાઉનલોડ કરવાથી આપણા જે મોબાઈલમાં છે આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જાય છે. આ જો અત્યારે અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે આધાર કાર્ડ. તમે ડાઉનલોડ અહીંયા ત્રિપલ ડોટ પર જશો, અહીંયા ડાઉનલોડનો એક ઓપ્શન આવેલો છે. ડાઉનલોડમાં આ જો પહેલાં જ નંબરનું આધાર કાર્ડ ઓપન થઈ ગયું છે. આ એક PDF ફાઇલ હોય છે, એટલે તમે જેવું ઓપન કરશો તો અહીંયા એક પાસવર્ડ માગવામાં આવશે. જે પાસવર્ડ હોય છે તમારું જે નામ છે, નામના શરૂઆતના 4 અક્ષર અપર કેસમાં આવે છે, એટલે કે કેપિટલમાં આવે છે. અને છેલ્લું તમારું જે જન્મતિથિનું વર્ષ હોય છે એ વર્ષ એન્ટર કરવાનું હોય છે. તો અહીંયા હું જે નામ મારું છે રાજવીર, તો રાજવીર એટલે RAJVI એટલે આગળના 4 અને છેલ્લી જન્મતિથિ 2000 એટલે કાંઈ એન્ટર કરી લેવાનો છે. અહીંયા હું એન્ટર કરી લઉં છું. જેમ કે RAJV 2000 એન્ટર આ કરી ઓપન પર ઓકે આપી દેવાનું છે. હું ઓપન પર ઓકે આપી દઉં છું. ઓપન પર ઓકે આપશો એટલે તમારા જે મોબાઈલમાં આધાર કાર્ડ જે ડાઉનલોડ થઈ ગયું છે આવી રીતના તમને જોવા મળશે. મારું જે આધાર કાર્ડ છે અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે. તમને પણ આવી રીતના જે આધાર કાર્ડ ડાઉનલોડ કરી જોઈ શકો છો. પછી તમારા પ્રિન્ટ કઢાવી હોય અથવા જે સ્માર્ટ કાર્ડ કઢાવવું હોય તો પણ તમે માર્કેટમાંથી કરાવી શકો છો. ધન્યવાદ.